સમગ્ર દેશની અંદર મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી માટે નીટની પ્રવેશ પરીક્ષા 2026નું પેપર સિક્કર જેનું એપી સેન્ટર અને 5 રાજ્યોની અંદર જવાબ સાથે પરીક્ષાના 2 દિવસ પહેલા બધે ફરતું થઈ ગયું હતું। સમગ્ર દેશની અંદર 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટ માટેની તૈયારી કરીને પરીક્ષામાં બેઠા અને ગુજરાતમાં 85,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે, ડેન્ટલ માટે અને આયુર્વેદ, હોમિયોપેથી માટે પોતે પરીક્ષા આપી। પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેરા પીપળાના કારણે અને પેપર લીક કૌભાંડીઓ અને એજ્યુકેશન માફિયાઓને રાજકીય રક્ષણના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે। આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલાં લીધા નહીં અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે સમગ્ર દેશમાં ઉહાપો છતાં કોઈ પદાધિકારીઓને હટાવવામાં ન આવ્યા। ઉલટાનું જે કૌભાંડ થયું છે અને કૌભાંડીઓને રક્ષણ આપનારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને જ આ કૌભાંડની તપાસ સોંપીને લીપાથોપી કરવામાં આવી। ત્યારે બાયોલોજી, કેમેસ્ટ્રી સહિતના પેપરોના પ્રશ્નો જવાબ સાથે ગેસ પેપરના નામે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને 2 દી પહેલા આપી દેવામાં આવ્યું। 40 લાખથી લઈને 70 લાખ રૂપિયાના ભાવ સાથે આ ભાવિ તબીબોના ખેલ, પ્રવેશ પરીક્ષા પાસ કરાવવાનું, માલેતુજાના સંતાનોને ગોઠવણ કરવાનું, બીજી બાજુ ગરીબ, મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગના બાળકો જે રાત દિવસ પેટે પાટા બાંધીને અને વર્ષોથી પોતે મન બનાવી બેઠા કે મારે તબીબ બનવું છે, આવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા વારંવાર થઈ ગયા। છેલ્લા 12 વર્ષની અંદર આ ચોથી વખત નીટના પેપરની ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણ આવી, પણ સરકારના પેટનું પાણી નથી હલતું। ત્યારે વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ આ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સંપૂર્ણપણે આખા લોકતાંત્રિક રીતે દબાણ ઊભું કર્યું। આ આખી ઘટનાની અંદર દેશની અંદર પેપર લીક માફિયાઓને 67થી વધુ પેપર રાષ્ટ્રીય પરીક્ષાના રદ થયા, ગોઠવણ થઈ, લીક થયા અને એવી રીતે ગુજરાતમાં પણ 24 કરતાં વધુ વિવિધ પરીક્ષાના પેપરો પણ લીક થયાની ઘટના આપણા સૌની સામે છે। એવા સંજોગોમાં નીટના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપનારાઓ, એ કેન્દ્રમાં બેઠેલા લોકો હોય કે શિક્ષણ વિભાગમાં બેઠેલા હોય, એની સામે ક્યારે પગલાં ભરાશે તેવો કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। સાથોસાથ અમે એ પણ પૂછવા માંગીએ છીએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેન ની સામે કેમ પગલાં ભરાતા નથી? મોદી સરકારની એવી કઈ મજબૂરી છે જેના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે વિવાદનું કેન્દ્રને પેપર લીક માટેના માફિયાઓને, રાજકીય રક્ષણ આપનારાઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે, તેનો જવાબ પણ મોદી સરકારે આપવો જોઈએ। આના માટે શિક્ષણ મંત્રાલયની જવાબદારી કેમ નક્કી નથી થતી? સીબીઆઈ તપાસના નામે ખરેખર પારદર્શક તપાસ થશે? પેપર લીક કરનારા માફિયા ઉપર રોક લગાશે કે નહીં? બિહાર, ગુજરાત, હરિયાણા, કેરાલાથી આવેલું પેપર સિક્કર, જેનું એપી સેન્ટર આ પરીક્ષાનું, એની સામે કેમ હજી સુધી સરકાર તરફથી ખુલ્લા મને આખું ખેલ નથી કરાતું? ત્યારે આ મોદી સરકાર, જે પેપર લીક સરકાર કહેવાય, આવા એજ્યુકેશન માફિયાઓ એને રક્ષણ આપવાના ધંધા બંધ કરે, દેશના ભવિષ્યના તબીબોના કારકિર્દી સાથે છેડા કરવાનું બંધ થાય। હું પુનઃ એ વાત કહું છું કે ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓ અને દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને એના મા બાપો પેટે પાટા બાંધીને પોતાના સંતાનને ભવિષ્યના તબીબ તૈયાર કરવા માટે મહેનત કરતા હોય, રાત દિવસની મહેનત હોય, સપનું હોય 10-10 વર્ષ પહેલા જોયેલું, અને એ જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે છેડા થતા હોય ત્યારે સંપૂર્ણપણે મોદી સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ। કાયમ મનની વાત કરે છે, ક્યારે દેશના નીટના 22 લાખ વિદ્યાર્થીઓના દિલની વાત કરી, દેશને ક્યારે જવાબ આપશે કે આ પેપર લીક માફિયાઓને રક્ષણ આપવાનું ક્યારે બંધ થશે, તેનો જવાબ પણ દેશની જનતાને આપવો જોઈએ।